એને ખવડાય પછી જેટલું વધે એટલું બધું ઢોળી પડી. ગોપીઓ બધી હતી એ ગોપીઓ બધી આ કાનાનો જે છે એનાથી બધી કંટાળી ગઈ કે કાનાને કેટલો સમજાવ્યો, ખાય એનો તો વાંધો નથી પણ આ બધું ઢોળી નાખે, બગાડ એમ બધી એકબીજાને ફરિયાદ કરે છે. એ ફરિયાદ કરતી હતી તેમાંથી એક ગોપી હતો, એક ગોપી બીજી ગોપીઓને બધીને વાત, અને ઈ જ્યારે વાત કરતી હતી ત્યારે અહીંયા લાલાએ જે આખી ગોપ મંડળી આખી ઊભી કરી હતી એ ગોપ મંડળીની અંદર જાહેર કરી. જાહેર એવું કર્યું કે આપણી જે મીટિંગ થાય અને આપણા મીટિંગની જે ચર્ચાઓ હોય એ ઘરે કોઈએ કરવાની, અને ઘરની અંદર તમે હો અને ઘરની અંદર ને જે કઈ મીટિંગો થાય એ મીટિંગની વાતો બધી આપણને એકબીજાને આવું બંધારણ કર્યું છે. બધા ગોપ બાળકો છે બધા સાથે મળી અને આ મટીકીને બધું ફોડે છે. એમાં એક દિવસે જ્યારે આ એક ગોપી હતી એ ગોપી બધી ગોપીઓને સાથે મળી અને કહે છે કે આ બધું ઢોળી ફોડી નાખે તો ક્યારેક યશોદાજીને છે એને ફરિયાદ કરવી જોઈએ ને. ત્યારે બધી ગોપીઓ કહે છે કે અમે તો ઘણી વખતે ગયા છે અને ઘણી વખતે યશોદાને કીધું છે કે માં આ તારો લાલો છે એ અમારા ઘરની અંદર આવી અને બધું ઢોળી ફોડી નાખે છે. ત્યારે યશોદાજી અમને કીધું કે તો તમને એવું હોય તો તમે એક રૂમની અંદર અંધારામાં માટલા રાખો. ત્યારે ગોપીઓ કહે છે કે માં અમે ઈ કરી દઈએ, અંધારામાં એટલું માટલું રાખીએ કે દેખાય નહીં એમ, પણ એ અંધારામાં રાખેલું માટલું છે ને પણ એ કોને ખબર કે કાનો આવે ને તો અંજવાળું થઈ જાય અને બધું ફોડી નાખે. તો કે કઈ નહીં ઊંચે બાંધી લ્યો. ગોપીઓ કે માં અમે ઈ કરી દઈએ, અમે સિક્કા બનાવ્યા એની અંદર માટલીઓ મૂકીએ અને ઉપર ટાંગી દઈએ, પણ તારો લાલો એટલો બધો પાકો છે ને કે ઘરમાં આવે અને બધા ગોપ બાળકોને એક ઉપર ઉભા રાખી અને પોતે ઉપર ઉભો રહે અને માટલી ફોડી. ગોપી કે અમે બધી ફરિયાદ કરી લીધી પણ યશોદાજી છે એ કોઈ વાત ના માનતા. ત્યારે આ ગોપી જ્યારે બધીની સાથે વાત કરતી હતી એમાંથી આ જે ગોપ મંડળ હતા ને એમાં એનો છોકરો હતો, એટલે એનો છોકરો હતો એટલે તે દિવસે ઈ છોકરો આ ગોપીઓની હારે બેઠો હતો અને આ બધી નક્કી કર્યું. એટલે આ ગોપી કહે છે કે એમ તમારા યશોદાજી છે ને આપણા માનશે, પણ હવે તો આ યશોદાજીને છે ને એને રૂબરૂ બતાવવું પડશે આ તારો લાલો એ કેટલો નટખટ છે અને બધું ઢોળી ફોડી નાખે છે અને ઢોળવા ફોડવા સાથે મોઢા ઉપર માખણ લગાડે, આમ બધું ઢોળી ફોડી નાખે છે અને આ બધી વસ્તુઓ છે. તો મારે તો જઈને યશોદાજીને રૂબરૂ બતાવવું કે કાનો મારા હાથમાં આવે એટલે કાનાને પકડીને સીધો લાવો અને કાનાને પકડીને સીધો ત્યાં જ કહેવો કે લે યશોદાજી આ તું કહેતી હતી ને કાનો તોફાન નથી કરતો, આ હું રૂબરૂ લઈ લઈશ. આ ગોપી જયારે વાત કરતી હતી એટલે એનો છોકરો સાંભળી ગયો. એટલે ફરી પાછી મીટિંગ થઈ એટલે લાલાએ કીધું બોલો નવીન કઈ સમાચાર. એટલે છોકરો બોલ્યો કે નવીન માં તો એક છે તો કે હું તો કે આજે બધી ગોપીઓ ઘણી રીતે વાત કરી ત્યારે મારી માં છે ને ઈ કહેતી કે હું કહેતી તો ઈ કહેતી હતી કે જો લાલો મારા હાથમાં આવે ને તો લાલાને પકડી અને યશોદાજીની પાસે લઈ જાઓ અને એમ કહો કે જો યશોદાજી તમે માનતા નથી ને આ તમારો લાલો. ઈ કે એમ તો કે કઈ વાત કાલે
લાલાએ છોકરાને સમજાવી દે, સવાર થાય તારે ઘરે રહેવાનું છે, ઘરે રહી અને તારી માં જયારે કામ કરી નવરી થાય અને યમુનાજીએ જયારે પાણી ભરવા માટે જાય ને ત્યારે તું અમને ઈશારો કરો. બધું કમ્પ્લીટ શીખવાડી દીધું. સવાર થયું એટલે આ એનો કાનો એનો છોકરો છે ગોપીની હારે મીઠી મીઠી વાત કરવા એની માં કે આપણે તો કાનાની દોસ્તી છોડી દીધી, કારણ કે ઈ તોફાન કરે છે અને ઈ તો મોટાનો છોકરો અને ઈ તોફાન કરે ને તો પોહાય, આપણાથી તોફાન ન કરે. એની માં કે હા હું તને કહેતો ને કે ભાઈ તું એની હારે દોસ્તારી કરી, એની હારે એની દોસ્તી મૂકી દે, હું તને કહેતો નહીં સમજાવજો. બહુ સારું થયું, ભલે મોડો પણ સમજો તો ખરો ને. હવે એની દોસ્તી ના, આપણે એની દોસ્તી નહીં, મારે હવે મંડળીમાં જવું જ નથી, આપણે મંડળીમાંથી રાજીનામું આપી દીધું. એટલે એની માને તેમ કીધું વાહ મારો છોકરો સુધરી ગયો. માને તો એવું થયો એટલે માં બધું કામકાજ કરી એને વિશ્વાસ થઈ ગયો કે હવે છોકરો સુધરી ગયો છે. એટલે છોકરાને ભરોસે જે છે મકાન ઘર મૂકી અને ગોપી હતી પાણી ભરવા માટે જ્યારે યમુનાજીએ ગયા અને જેવા યમુનાજીએ જવા જાય છે એ સમયની અંદર બધા કાના સહિત બધા ફરતી બાજુ છુપી રીતે ઉભા છે અને જેવા ગયા એટલે ઓલાએ અવાજ માર્યો કાના. આખી મંડળી આવી છે અને આખી મંડળી આવી અને ઘરમાં બધા ઘરાણા ગોપીએ જે સિક્કાની અંદર દહીં ને બધું મૂકેલું હતું એક પછી એક બધા ઉપર ચડવા લાગ્યા અને ઉપર ચડી અને કાનો ઉપર જ્યાં ચડ્યો છે અને ઉપર ચડી અને એક પછી એક માટલા ફોડવા લાગ્યો અને જેટલા હતા દહીં દૂધ ઘી છાશ માખણ બધું જયારે બધાને લાગ્યું છે અને માખણ જે હતું પોતે ખાધું, ખાવાની સાથે મોઢા ઉપર લગાડ્યું, પેટ ઉપર પડ્યું, એટલો આખો માખણ ભર્યો છે અને આમ જ્યાં માખણ ભરતા ભરતા બધાને ખવડાવતા હતા અને જેવા બધાને ખવડાવી લ્યા અને જ્યાં બધાને ખવડાવ્યું તે સમયે ઓલી ગોપી હતી જેવી ઘરની અંદર પ્રવેશ કર્યો એટલે હેઠે બધા ઉભેલા તે બધા છટકી ગયા અને કાનો લટકા, કાનો સિક્કો પકડીને બાકી બધા હવે ગોપી કે મેં બધાને કીધું હતું કે જ્યારે મારા ઘરની અંદર ચોરી કરે ને ત્યારે એને રૂબરૂ પકડીને યશોદાજીને આજે તો મારા હાથમાં લાલાને ઉતારી અને બાવડો પકડી અને ગોકુળની ગલીની અંદર જવા. જ્યાં ગોકુળની ગલીની અંદર ગયા થોડું હાલ્યા એટલે વડીલ આવ્યા તો એ વડીલની મર્યાદા માટે થાય અને મુખ ઉપર થોડું કપડું આડું કર્યું, મુખ ઉપર કપડું આડું કર્યું અને આ ગોપી છે કાનાને પકડી શેરીઓમાં ગલીઓમાં જાય અને બોલતી જાય. હવે તો યશોદાજીને ભરોસો થાય ને કે હવે તો આ મારું જે છે એ માખણ છે એ તે ચોર્યું છે, તે દહીંની માટલીઓ છે ફોડી છે, છાશ બધું જે છે બધી ઢોળી નાખી. આજ તો હવે યશોદાજીને રૂબરૂ તને બતાવો. આમ પકડીને બોલતી જાય, ખીચમાં બોલતી બોલતી કાનાને પકડીને જ્યારે જાય છે ત્યારે એક બે ગલીમાં વૈટા એટલે કાનો કે ગોપી તું ભલે યશોદાજી પાસે લઈ જા, તું રૂબરૂ બતાવ, પણ તારો હાથ છે ને બહુ ભારે છે, આ તારો હાથ છે અમારું કાંડું દુખવા માંડ્યું છે, તો એમ હાથ મૂકી દે ને હાથ પકડી લે. એટલે ગોપી કે કાઈ વાંધો તારો હાથ બહુ દુખે ને એટલે લા તો કાના એ હાથ છોડાવ્યો અને બીજો હાથ આપી, બીજો હાથ આપ્યો એટલે ગોપી તો બાવડું પકડી કઈ જોતી નથી ને જાય. અને કાનો જે છે એ પતલી ગલીમાં થઈ અને યશોદાજી પાસે બેસી ગઈ. યશોદાજી માં બેહી અને મીઠી મીઠી વાતો કે માં આ બધી ગોપીઓ છે ને બધી ખોટી છે, બધી મારું નામ ખોટે ખોટું છે, હું નથી ચોરી કરતો, નથી માખણ ખાતો, કાંઈ નથી કરતો ને. યશોદાજી કે મને ખબર જ છે, એટલે આ ગોપીઓ કેટલી વખત આવીને ફરિયાદ કરી પણ મને ખબર છે કે તું આ ન કર.
એમ કરીને યશોદાજી જે કામ કરતા હતા ને ભેગો ભીંડો સહાય કર્યો. આમ જ્યાં કાનો યશોદાજીની સાથે મીઠી મીઠી વાતો કરતો તો એ સમયે ઓલી ગોપી હતી એ નંદ બાબાના આંગણાની અંદર આવી અને ઘરની સામે ઊભી રહે અને ગોપી મંડી બોલવા, યશોદાજી બહાર નીકળો. અવાજ આવ્યો એટલે યશોદાજી બહાર આવી અને ઊભા એટલે આ ગોપી હતી કેવા લાગ્યા કે આ ગોકુળની બધી ગોપીઓ તમને ફરિયાદ કરી અને ફરિયાદ કરીને કહેતા હતા કે તમારો આ લાલો છે, અમારું માખણ જે છે ઢોળી નાખે, છાશ દૂધ આ બધું ઢોળી નાખે, બધું ઢોળફોડ કરી નાખે છે. કેટલી વખતે તમને ફરિયાદ કરી છતાં પણ તમારા લાલાનું તમે ઉપરાણું લઈ અને તમે ક્યારેય જવાબ આપ્યો કે મારો લાલો હતો પણ કરે જ નહીં. તો યશોદાજી કહે તો કે મેં બધી ગોપીઓને કીધું કે મારા ઘરે જ્યારે આ તોફાન કરશે ત્યારે હું લાલાને રૂબરૂ પકડી અને આવી અને રૂબરૂ પકડી અને તમને પ્રત્યક્ષ બતાવીશ કે જો આ તમારા લાલાએ મારા ઘરની અંદર આ દહીં દૂધ ઘી છાશ બધું. તો યશોદાજી હસવા લાગી. યશોદાજી હસે એટલે ગોપી વધારે. એક તો હું ફરિયાદ કરવા આવી, કાનાને હારે લઈને આવી છું અને હારે લઈને ભેગો લઈને બતાવું છું કે આ તમારા કાનાએ આ બધું ઢોળી નાખ્યું, કોઈ તમે હસો છો? યશોદાજી કહે તું કાનાનું કહેશો પણ ઈ કોનો? એમ કરી ત્યાં યશોદાજી કીધું એટલે ગોપીએ કીધું એટલે કોનો કાનો એટલે કોનો? આ તમારો. એમ કરીને ત્યાં આગળ કર્યો. તો યશોદાજી કહે જો ઈ મારો નહીં તારો છે, ઈ મારો કાનો નથી, ઈ તારો કાનો છે. જ્યાં એના છોકરાને જોયો ઈ કેલા તું કઈ હાથમાં? એટલે એનો કાનો કહે છે કે જ્યારે કાનાએ કીધું ને લાલાએ કે હાથ બદલાય ત્યારે એનો હાથ તે છોડ્યો ને ત્યારે એને મારો હાથ આપી દીધો. આ જે લીલા થાય આ ગોપી થોડીક શરમાણી અને ફરી પાછી જ્યારે ઘરે જવા માટે નીકળી ને જેવી ઘરની અંદર ગોકુળની અંદર જવા નીકળી તો ઈ સમયે ફરી પાછો આ લાલો છે આમ ફરી ગોપીની સામે મળ્યો. ગોપીની સામે મળી અને અંગૂઠો બતાવીને કહે છે ધ્યાન રાખજે, આ વખતે તો તે મને પકડ્યો એટલે ખાલી તારા છોકરાનો હાથ આપ્યો છે, પણ જો હવે આ વખતે કઈ કર્યું તો તારા પતિનો હાથ આપી દઈશ. એ ભગવાનને પકડવા પણ અહંકાર અને અભિમાનથી પકડાતા. તો એમ સુખદેવજી મહારાજે એ ભગવાનને આ લીલા બતાવી છે. એ લીલા બતાવી અને ત્યાર પછી કવિઓ પણ ઘણું ગાયું છે કે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, હે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે પેલો છોરો ગોવાલિયો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે પેલો છોરો ગોવાલિયો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે પેલો છોરો ગોવાલિયો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે પેલો છોરો ગોવાલિયો. मैंने उसे पूछा कि नाम तेरा क्या है, मैंने उसे पूछा कि नाम तेरा क्या है, किशन कन्हैया बताए गयो रे पेलो छोरो गोवालियो. कृष्ण कन्हैया बताए गयो रे पेलो छोरो गोवालियो. छोरी छोरी माखन खाई गयो रे पेलो छोरो गोवालियो. छोरी छोरी माखन खाई गयो रे पेलो छोरो. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આ કથા કઈ સંભળાવી અને ત્યાર પછી ફૂલને વેચવા વાળી એવી માલણની કથા આવે છે. આ સુખિયા નામની માલણ છે ને એ સુખિયા નામની માલણ દરરોજને માટે થાય
ફૂલ અને ફળ આ ટોપલો ભરી અને વેચવા માટે આવ્યા છે. ગોકુળની ગલીઓમાં શેરીઓમાં બધે ફળ ફૂલ જ્યારે વેચવા માટે નીકળે છે ત્યારે ગોપીઓ છે આ સુખિયા માલણને કહે છે અને લાલો જે લીલાઓ કરે છે એ લીલાઓનું વર્ણન કરે છે, લાલાના સ્વરૂપનું વર્ણન કરે છે. ગોપીઓ જ્યારે આ સુખિયા માલણને આ બધી વસ્તુઓ ભગવાનનું કીધું છે એટલે સુખિયા માલણ છે એ ઘણી વખતે આ સાંભળી અને હવે આ સુખિયા માલણને પણ ભગવાનના દર્શન કરવા ઘણા સમયથી ફળ ફૂલ વેચવા માટે આવે છે પણ લાલાને ક્યારેય જોયો નથી. એમ કરતા સુખિયા માલણ છે હવે જ્યારે ગોકુળની અંદર ફળ ફૂલ વેચવા માટે આવે ત્યારે ગોકુળની અંદર ફરતા ફરતા નંદ બાવાનું જે આંગણું છે એ નંદ બાવાના ઘરની ફરતી બાજુ ફેરા કરે કે ક્યારે લાલો નીકળે બહાર અને ક્યારે હું દર્શન કરું. સુખિયા માલણ છે અવાજ મારે છે ફળ લ્યો ફૂલ લ્યો પણ લાલો બહાર નીકળે. ઘણો સમય થયો છે ત્યારે આ સુખિયા માલણને ઘણું દુઃખ થયું કે આખી આ ગોકુળની અંદર બધા જ ગોપીઓ ગોપ બાળકો ગોપ કન્યાઓ આ બધાને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બધા જ લાલાના દર્શન કરે છે. તો આજે આ ફળ ફૂલ માટે થાય અને હું આ વેચવા માટે નીકળું છું, આટલો અવાજ મારું છું, છતાં પણ આ લાલો નીકળ મારે ના દર્શન. એને દુઃખ થયું ત્યારે બ્રાહ્મણને પૂછ્યું ત્યારે ભૂદેવે કીધું કે તમે ફળ ફૂલને વેચો છો એ સ્વાર્થ ભાવ પર થોડોક નિસ્વાર્થ ભાવ કરો એટલે ભગવાન દર્શન તો કે શું? ત્યારે એને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવ આનો તમે જપ કરો, ભગવાનનું ચિંતન કરશો, ભગવાનનું મનન કરશો અને જ્યારે તમારે આત્મસમર્પણ થશે ત્યારે ભગવાન સુખિયા માલણને સમજાવ્યું એટલે સુખિયા માલણ છે ત્યાર પછી તો દરરોજ માટે થાય ફળ ફૂલ જ્યારે લઈને આવે ત્યારે જેટલું બને એટલું નંદ બાવાના આંગણાની અંદર ફર્યા, છતાં પણ ભગવાન દર્શન આપતા નથી. ત્યારે સુખિયા માલણે એક દિવસે સંકલ્પ કર્યો કે આજે તો ગમે તે થાય, આજે ભગવાન જ્યારે દર્શન આપે ત્યારે જ એટલે સુખિયા માલણ છે એ નંદ બાવાના આંગણાની અંદર આવીને ઊભી રહી ગઈ અને ઊભી ભગવાનનો જપ કરે અને વિચાર કરે કે જ્યારે આજે લાલો દર્શન આપશે અને લાલો જો દર્શન આપે તો જ ઘરે જવું છે, ત્યાં સુધી જવું. આમ સુખિયા માલણ છે એ ભગવાનના જપ કરતી ત્યાં ઊભી છે અને જપ કરતી ઊભી ત્યારે એ સુખિયા માલણનો જે ભાવ હતો એ ભાવ દર્શન જોગન શ્યામ રામ મોરે, દર્શન ત્યોગન શ્યામ હમારે, દર્શન દોગન શ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દ્યોગન શ્યામનાથ મોરી. मन मंदिर में ज्योत जगाकर, काट 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 वासी रे, दर्शन द्यो श्यामनाथ मोरी अखिया प्यासी रे, दर्शन द्यो श्याम हमारे.
સુખિયા છે નંદ બાવાના આંગણાની અંદર ઉભી ભગવાનને આર્તનાદ કરે છે કે ભગવાન હવે તો મને દર્શન આપો. આમ જ્યારે એનો આત્મસમર્પણ કર્યું છે એટલે ભગવાન કહે છે કે ઘણા સમયથી મારું ચિંતન મનન કરે છે, હવે એનો આત્મસમર્પણ થયું છે એટલે ભગવાન છે દર્શન દેવા માટે થાય. અને જેવા ઓરડામાંથી બહાર નીકળ્યા અને આંગણાની અંદર આવ્યા ત્યારે આજે સુખિયા છે એ ભગવાનના દર્શન કરી અને ધન્ય થયા છે. અને એ સુખિયા જ્યારે ધન્ય થઈ છે ત્યારે ફળ ફૂલ માટે થાય અને લાલાએ કીધું છે, લાલાએ ફળ ફૂલ માટે કીધું એટલે સુખિયા કહે છે કે ફળ ફૂલ આપો પણ તમે કઈક અનાજ આપો, કઈક ધાન્ય લઈ આવો. એમ જ્યારે કીધું છે એટલે લાલો છે એ ઘરની અંદર ધાન લેવા માટે જાય છે અને નાના એવા હાથ છે, નાનું સ્વરૂપ છે અને સ્વરૂપ નાનું, નાના હાથ એના ખોબામાં કેટલું લાલો છે એ ઘરમાંથી ખોબો ભરીને જે આવે ને ત્યારે ખોબો ભરી અને આવે એટલે એમાંથી વળી હાથમાં હોય એમાંથી થોડું થોડું વેરાતું પણ વેરાતું આવે છે અને લાલો ઘરમાંથી લેવા માટે આવે. જ્યાં અહીંયા દેવા જાય તો જરા કેવું વળી નાખે એટલે સુખ્યા કઈ એટલામાં તો લાગે હજી લેવા ફરી પાછો લાલો લેવા. પણ આ જે લાલાને લેવા માટે મોકલે ને એ સુખિયાને અનાજ નહોતું, પણ સુખિયા વિચાર કરે કે લાલો જે છે અહીંયાથી અનાજ લેવા જાય અને એ ફરી પાછો લઈને આવે, ધીમો ધીમો જાય, ધીમો ધીમો લઈને આવે એટલી વાર મને ભગવાનના દર્શન. બે ત્રણ વખત મોકલો, લાલો જે છે તાન લઈ આવે, તાન લઈ આવી સુખિયાને આપે. પછી સુખિયાને એમ થયું કે હવે તો આ લાલો થાકી ગયો છે એટલે સુખિયાએ હસતા હસતા પોતાના જેટલા ફળ ફૂલ હતા ને એ લાલાને આપી અને એનું જે ધાન હતું એ ટોપલાની અંદર ભરી અને સુખિયા છે પોતાના ઘરે આવી એનું જીવન ધન્ય માને છે. અને જેવી ઘરે આવી અને ટોપલો નીચે ઉતાર્યો તો જેટલા અનાજના દાણા હતા એટલા હીરા, માણેક અને મોતી ભગવાન મફતમાં કોઈની પાસેથી લેતા, પણ ભગવાનને આત્મસમર્પણ થવું, ભગવાન માટે એક ડગલું તમે આગળ ચાલો એટલે ભગવાન આપણાથી બે ડગલા. અહીંયા સુખિયા માલણ છે એની વાત જે છે એ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને સમજાવી છે. ને આમ થતા જે છે બપોરનો સમય થયો છે ગોકુળની અંદર અને બપોરનો સમય થયો છે એટલે માં યશોદાએ પોતાના હાથેથી ગીત ગાતા ગાતા સુંદર મજાની રસોઈ તૈયાર કરી છે. અને રસોઈ તૈયાર કરી ને ભાવ સહિત ભગવાનને બોલાવે છે, ભાવ સહિત ભગવાનને બોલાવે છે કે લાલા આજે તારા માટે મેં રસોઈ તૈયાર કરી છે, બપોરનો સમય થઈ ગયો છે તો ચાલ જમવા માટે થઈ. અને આમ જ્યારે લાલાને જમવા માટે બોલાવે છે અને ભગવાનને જ્યારે થાળ કર્યો છે અને ભગવાનને થાળ જમ્યો છે, બપોરનો સમય છે, જઠરાગ્નિ છે એ પણ આપણી પાસેથી અત્યારે બપોરનો સમય થઈ ગયો છે એટલે આપણને ખૂબ બધાને એવા ભગવાનને થાળ તૈયાર કરી અને ભગવાનને જમાડ્યા છે. અને યશોદાજી ભગવાનને જમાડતા જાય અને ગાતા જાય. પ્રેમે પરોણ લાભદારો કનૈયા ઓ નંદલાલા, મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા, મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા, જળ જમનાની કાળા જારી ભરી લાવું, જળ જમનાની વાલા જારી ભરી લાવું, અસમાન કરો ને નંદલાલા કનૈયા
તમ પર જાઉં બલિહારી કનૈયા હો નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોકુળની અંદર યશોદાજીએ આમ ભગવાનને ભાવ અને પ્રેમ સાથે જમાડ્યા છે. એવું જ આપણે ગંગા નદીના કિનારા ઉપર આજે આપણે પણ બધા યશોદાજી છીએ. આવું ભગવાનને ભાવ અને પ્રેમથી ભગવાનને જમાડ્યા છે. ભગવાન જેમાં પછી વિશ્રાંતિ કરે છે તો ભગવાનને વિશ્રાંતિ કરવા દો, બપોરનો સમય કાઢવા દો. ફરી પાછા આપણે વિશ્રાંતિ કરી અને 3 વાગે મળશું અને ભગવાનની ફરી પાછળની જે લીલાઓ છે એ લીલાઓને આપણે સમજશું, સાંભળશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા કી જય, દ્વારિકાધીશ કી જય, गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर महारानी की जय, गंगे मात की जय, पितृनारायण देव की जय, कुलदेवी मात की जय. नमः पार्वते विनायकं गुरुं ब्रह्मा विष्णु महेश्वरा सरस्वती प्रणम्यातो सर्वकार्यासिद्धये वसुदेव कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. नमः परस्मै पुरुषाय भूयसे सदोद्भवस्थाननिरोधलीलया गृहीत सदति त्रिदयाय देना अंतर्भवाय नोपलात्मवात्मने यं ब्रह्मरन्दमनुगे
દ્વૈપાયનો વિરહ તર પુત્રે વિદન્મયનયા ધર્મો સર્વભૂતહૃદયો મુનિમાનતોસ્મિ વંશી વિભૂષિતકરા નવનીલનામા પીતાંબરા અરુણબિંબબલાધરોષા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત્પરં કિમપિ ત્વમહો ન જાને કૃષ્ણાસ્ત્વદીયપદપંકજપંજરાંતે અદ્યેવ મે વિશતુ માનસરાધંસા પ્રાણપ્રયાણસમયે કપવાસવિત્તે ગંધાવરોદનવિદો સ્મરણં કુતસ્તે નમોસ્તુ દેવ્યાસવિશાલબુદ્ધે તુલ્લારવિંદ યદપાત્રનેત્ર યેન રતવેલ પૂર્ણે પ્રજવાલિતો જ્ઞાનમયા પ્રદીપ પ્રજવાલિતો જ્ઞાનમયા પ્રદીપ કૃષ્ણ કનૈયા ગિરિરાજ ધરણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ હે રાજા રામ
નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય કથિતો વિસ્તારો ભવદાતો સૂર્યયો રાક્ષસો વયવંશ્યાનાં ચરિતામરમાદભુતં ગિરિરાજધરણ કી જય ઋષિકેશ ક્ષેત્રની અંદર ભાગીરથી માં ગંગાના તટે સરદારા પરિવાર આયોજિત સ્વર્ગસ્થ નાનજીભાઈ, જીતુભાઈ અને દક્ષા તેમજ સમસ્ત પિતૃ ના મોક્ષાર્થ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર કેટલામો દિવસ છે આપણે? પાંચમા દિવસનું બીજું સત્ર. બપોરે જે આપણા કથાને વિરામ આપ્યો, કથા ક્યાં સુધી આપણે વિરામ આપ્યો? છેલ્લી આપણે કથા કઈ કઈ? આ કથા આપણે બેસવી પૂછવાનું કારણ એ કે કથામાં તમે તન્મય થાવ છો, પણ તન્મય થયા પછી ખાલી રાસ ગરબામાં જ નથી ને, એમાં બધાને બહુ કે આ બહુ સારું ગૌરવ. ફક્ત ખાલી રાસ ગરબા, હાસ્ય રસ પણ છે, કરુણ રસ પણ છે, વીર રસ પણ બતાવ્યો છે. હાસ્ય નું આવે ત્યારે હાસ્ય પણ કરી લેવું, વીરતાનું સ્વરૂપ આવે ત્યારે વીરતાને પણ વાર્તાઓ સાંભળવી, કરુણતા આવે ત્યારે ભગવાન માટે થાય અને રડી પણ કથા એ બતાવે છે.
સુખદેવજી મહારાજે શ્રી રાજાને કીધેલું છે, રાજા માં યશોદાજીએ રસોઈ તૈયાર કરી અને કાનાને બોલાવ્યો છે. કાના, આજે રસોઈ તૈયાર કરી છે જમવા માટે. યશોદામાં એટલા કાલાવાલા કરે ત્યારે લાલો થોડું ઊંધું જમે છે. યશોદામાં મધુર સ્વરે ગાતા ગાતા લાલાને જમે. આ સેવા ભક્તિ જે બતાવી છે, તો સેવા ભક્તિની અંદર હવેલીઓમાં જાઓ ત્યારે ઘણી જગ્યાએ જોવા મળે કે ભગવાનને જયારે ભોગ કરે, આડો ટેરો કરે એટલે ના ભક્તજનો છે બધા બહાર ઉભા ગીત ગાતા હોય છે, મધુર સ્વરે ગાતા અને ભગવાનને મનાવે કે ભગવાન અમારો આ ભાવ રૂપી જે છે એ તમે ભગવાનને થાળ ધરો ને તો થાળ ધીરા પછી ભગવાનને પ્રાર્થના કરવી અને કેટલા કાલાવાલા કરો ને ત્યારે યશોદામાં છે એટલું મનાવે ત્યારે લાલો માન. તો એમ ઘરે પણ જયારે ભગવાનને થાળ ધરો ત્યારે આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આ તમે જમો. એ જે જમેલું છે એ પ્રસાદ, અને એ પ્રસાદ પછી જે કઈ રસોઈ બનાવેલી છે એમાં મિક્સ કરો ને એટલે બધી પ્રસાદ. અને ત્યાર પછી થાળ તૈયાર થઈ જાય. થાળ તૈયાર કરી અને ભગવાનને યાદ કરો. યજ્ઞ શિષ્ટા શિનાસંતો ભક્ત્યંતે સર્વકલ્પિશે પુંજતે તે દુઃખમ પાપા યે પચન્ત્યાત્મ કારણા યદ કરોષિ યદસ્નાસि યદ્યોષિ તદાસ્યા યદ તપસ્સि કૌન્તેય તદ કરુષ્વામ દર્પણા અહં વૈશ્વાનરો ભૂત્વા પાણીનાં દેહમસિત પાનાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્ભુજ સહના ભવતો સહનો ભુનક્તો સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવતીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. પછી બતાવ્યો બ્રહ્માર્પણમ બ્રહ્માવી બ્રહ્માગ્નો બ્રહ્મણાવતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ. આ પ્રાર્થના કરી પણ ભગવાન કહે છે કે થાળ તૈયાર થઈ ગયો, થાળ તૈયાર પછી મને જો યાદ કરતો નથી અને જેવી થાળી તૈયાર થાય એટલે મને છે જમવા ખાવા. એ જે જમવા મળે છે તો એ અન્ન નથી ખાતો, એ અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે. બાકી પશુ છે તો પશુને જયારે ઘાસ નાખવા માટે જાઓ, હજી આગળનામાં આપતા હોય ને તો પાછળનું જે હોય ને ઈ હોતે મને ખેંચે, એને એમ કે હું રહી જાય તો એટલે ઈ પણ જેવું ઘાસ નાખો એટલે ઈ કોઈને યાદ ન કરે. જેવું ઘાસ હજી નાખો કે ન નાખો એ મને મનુષ્યમાં ને વિચાર કરો કે આપણે પશુઓ જે છે, ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ગમે તે આ જે ગમે તે છે પણ ગાયને એમ કેવું પડે કે તું ગાય થાય, ભેંસને એમ કેવું પડે કે તું ભેંસ થાય, બળદને પણ નથી કેવું. પણ ક્યારેક ક્યારેક આપણાથી શબ્દ પણ એવા નીકળી જાય કે તું માણસ થા. મતલબ કે છે તો ખરો પણ એમાં કઈક ખૂટે છે. તો ખૂટતું શું છે? તો ખૂટતું આ શું કામે કે ભગવાને તેને આવો આ મોંઘો એવો મનુષ્યનો અવતાર આપ્યો છે, તો એ મનુષ્યનો અવતાર વેડપતા નહીં અને એને ભગવત કાર્યની અંદર થોડો ઘણો સમય જે આપણી પાસે મળે એમાંથી જીવન એમાં માટે
સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ જ્યારે યશોદા માતાએ ભાવપૂર્વક ભગવાનને જમાડ્યા છે, કાનો જમ્યો છે, વિશ્રાંતિ કરી છે. આપણે પણ બપોરે વૈશ્વાનરને શાંત કર્યા, વિશ્રાંતિ કરી અને ફરી પાછા કથાની અંદર પ્રવૃત્ત થઈએ, પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ કથા કહે છે કે ત્યાર પછીની જે ભગવાને લીલાઓ કરી છે એ લીલાઓનું વર્ણન કરે છે. એ લીલાઓના વર્ણનની અંદર નાનપણથી તો ભગવાને એટલી બધી લીલાઓ કરી કે ગોકુળના બાળકોથી માંડી અને વૃદ્ધો હતા એ બધા જ આકર્ષિત થયા છે. એની અંદર બધા આસક્ત અને આસક્ત એટલા કે બધાથી નાનો લાલો છે છતાં પણ લાલો જે કે એ બધા આમ ગોકુળની અંદર ભગવાને લીલાઓ કરતા કરતા એક દિવસે માં યશોદા છે એ યશોદાજી લાલાને ખોળામાં લઈ અને બેઠા છે. લાલાને ખોળામાં લઈને બેઠા, લાલાને લાડ લડાવે છે. એમ લાડ લડાવતા લડાવતા યશોદાજી છે એ લાલાને લાડ લડાવી અને ગાતા જાય છે. લાડ લડાવો લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો. ઘણા જ ગીતો છે પણ જો ગીતો ગાવ પછી પાછો આગળનો સમય ઘટશે. એક એક ગીતો તમે ગાઓ એ કવિઓ એવા સુંદર એની અંદર લખ્યા છે શબ્દો. ખાલી ગીત ગાઈએ પણ ગીતની સાથે એના શબ્દો શું કહેવા માંગે એ જાણો. આજે યશોદામાં છે આ જ લાડ લડાવતા અને કાનાને જ્યારે આ લાડ લડાવતા કોઈ કવિએ જોયા હશે એટલે એ કવિએ આ બહુ સુંદર મજાનું લખેલું છે. પણ એમ યશોદાજી છે એ લાડ લડાવતા હતા. લાડ લડાવતા લડાવતા યશોદાજીને એમ થયું કે લાલો ભીખો થયો છે. એટલે લાલો ભીખો થયો છે એમ વિચાર કરી અને એ સમયે યશોદાજીએ ચૂલા ઉપર દૂધ મૂક્યું. ચૂલા ઉપર દૂધ ચાલુ. યશોદાજી વિચાર કરે કે લાલાને ભૂખ લાગી છે એટલે યશોદાજી છે જ્યાં સ્તનપાન કરાવતા હતા એ સમયે ચૂલા ઉપર મૂકેલું દૂધ હતું એ ઉભરાવા લાગ્યું છે. અને આ દૂધ જ્યારે ઉભરાણું એટલે યશોદાજી હતા એ લાલાને બેસાડી અને જેવું દૂધ લેવા માટે ગયા અને દૂધ લેવા ગયા એટલે લાલાને ક્રોધ ચડ્યો. લાલાને ક્રોધ ચડ્યો એટલે લાલાએ એક નાનો પથ્થર પીડ્યો હતો. એ પથ્થર લઈ અને જે ગોળી હતી એ ગોળીમાં જે પથ્થર માર્યો ગોળી ફોડી નાખી. આજે જ્યારે આ ગોળી ફોડી અને યશોદાજી દૂધ ઉતારીને જ્યારે આવ્યા અને જોયું તો આખા ઘરની અંદર છાસ અને લાલો એની અંદર બેઠો બેઠો છબછબિયા. યશોદાજીએ જ્યારે જોયું એટલે યશોદાજીને આ જોઈ અને આજે યશોદાજીને ક્રોધ થયો. અને આજે યશોદાજીને ક્રોધ ચડ્યો એટલે યશોદાજી કહે કે અત્યાર સુધી ગોકુળની અંદર બધી ગોપીઓ કહેતા હતા કે તમારો લાલો છાશ ઢોળી નાખે, માખણ ખાઈ જાય છે, દૂધ ઢોળી નાખે, દૂધ પી જાય છે, પણ અત્યાર સુધી હું કોઈનું માનતો નથી. હું તારું ઉપરાણું લેતી હતી કે મારો લાલો આવો તોફાની નથી, પણ આજે ખાલી દૂધ લેવા માટે ગયા તો એટલી વાર માટે ગોળી ફોડી નાખી.
આ જે તે ગોળી ફોડી છે એની તને સજા થવી જ જોઈએ, તો જ તને ખબર પડે. એમ કરે અને લાલાને પકડવા માટે થાય અને યશોદાજી દોડે. યશોદાજી જ્યારે લાલાની પાછળ દોડ્યા એટલે લાલો છે એ નંદ બાબાના આગળની અંદર દોડવા લાગ્યો. આગળ લાલો અને પાછળ યશોદાજી જેવા પાછળ દોડે, પણ લાલાને કહે આજે હું તને છોડીશ નહીં. એમ કરી અને યશોદાજી એક લાકડી લીધી અને લાકડી લીધીને કીધું કે આજે તો હાથમાં આવી એટલી જ તારી વાર છે. આમ લાકડી લઈ અને જ્યાં પાછળ પાછળ દોડે, પણ લાલો ક્યાંય હાથમાં આવતો. ઘણો પ્રયત્ન કર્યો, લાલો હાથમાં ન આવ્યો. એટલે યશોદાજી હતા થાક્યા છે અને થાકી અને યશોદાજી જેવા બેસી ગયા અને બેસી અને જેવી લાકડી મૂકી એટલે લાલો તરત જ યશોદાજી પાસે આવ્યો. યશોદાજી પાસે આવીને પાછો કે માં તું થાકી ગઈ? આ કથા સાંભળવા જેવી પણ એવી છે અને સમજવા જેવી પણ છે. લાલાએ કીધું માં તું થાકી ગઈ? આમ ત્યાં કીધું એટલે યશોદા મૈયા રડવા લાગ્યા અને રડતા રડતા લાલાને પકડી અને કહે કે તું આટલા બધા તોફાન કેમ કરો છો, પણ હું તને છોડીશ નહીં. એમ કરી અને યશોદાજીએ છે ખાંડણીયા પાસે ઉભો રાખ્યો અને કીધું કે હું તને અહીંયા બાંધી દઈશ. લાલાને ઉભો રાખે અને નેતરલી એવા બાંધવામાં દોરીથી લાલાને બાંધે. જ્યાં ફરીને આંટો મારે ત્યાં વેતે ઘટે. બીજું લઈ આવ્યા, બીજું બાંધ્યું. જ્યાં ફરીને કરે ત્યાં વેતે ઘટે. આમ કેટલા નેતરો ભેગા કર્યા ત્યારે લાલો યા કથા સમજાવે. યશોદાજી પાસે જ્યાં સુધી લાકડી હતી ત્યાં સુધી લાલો બાજુમાં નથી. એમ ભગવાન કહે છે કે જીવનની અંદર જો અભિમાન રૂપી લાકડી લઈને ફરશો ને અને અભિમાન રૂપી ભગવાનને ભજશો તો ભગવાન ક્યારેય આપશે. પણ આ અભિમાન રૂપી લાકડી મૂકી અને જો ભગવાનના શરણમાં જાવ ને તો જ ભગવાન પાસે. અને જેવો લાલો પાસે આવે એટલે એને પકડી શકાય પણ બાંધી નથી શકાય. લાલો કોઈ નથી બંધાય. લાલો બંધાય ક્યારે? તો આ નેતા એટલે આ સંસાર રૂપી છે અને સંસાર રૂપી માયા અને આસક્તિ. માયા રૂપી આસક્તિ રૂપી જો આ નેતરને છોડો તો લાલો પાસે આવે પણ કરો અને બંધાય. અભિમાન છૂટે, માયા છૂટે, આસક્તિ છૂટે એટલે લાલો પાસે પણ આવે અને બંધાય પણ. લાલાને ખાંડણીયા સાથે બાંધ્યો છે. લાલાને ખાંડણીયા સામે બાંધી અને યશોદાજી છે હાથ જોડીને ઊભા છે. દળ દળ આંખમાંથી આંસુ જાય છે. આંખમાંથી આંસુ જાય અને યશોદા કહે છે કે લાલા તો આટલું બધું તોફાન શા માટે? આજે તો આટલું તોફાન કર્યું તો મારે તને બાંધવું પડ્યું. પણ આ તોફાન એ પણ સમજાવે. તોફાન એટલે જીવાત્માની પરીક્ષા. લાલાને બાંધવો હોય, એને પકડવો હોય તો એમાં ઘણી જ પરીક્ષાઓ આવે છે. પણ એ પરીક્ષાઓમાંથી જો પાસ થાય તો જ બંધાય. યશોદાજી હતા એ લાલાને સમજાવે છે. એ માં છે
એ માતૃત્વનો ભાવ છે. એટલે જ આપણે કીધેલું છે મા તે મા, બીજા બધા વગડાના. બધાના ઉપકારોમાંથી છૂટાય. જનેતાને તોલે ને આવે બીજું, જનેતાને તોલે ને આવે બીજું, લુખા લાડ લડાવે સંતો જન્મ દેનારી રે. મારી જનેતાને તોલે ન આવે બીજું, જનેતાને તોલે ન આવે. જનેતાને તોલે ને આવે બીજું, લુખા લાડ લડાવે સંતો જન્મ દેનારી રે. મારી જનેતાને તોલે ન આવે બીજું, જનેતાને તોલે ન આવે. પિતાના ઋણમાંથી મુક્ત થવાય છે. ક્યારે કે પોતાના ઘરે દીકરાનો જન્મ થાય એટલે પિતાના ઋણમાંથી મુક્ત થઈ જવાય છે, પણ માના ઋણમાંથી મુક્ત થવાતું નથી. એ માં ભાવનગરની અંદર પ્રભાશંકર પત્ની થઈ ગયા છે. શેઠ હતા, નગર શેઠ તરીકે પ્રખ્યાત છે. આ પ્રભાશંકર પત્ની સંયુક્ત કુટુંબની અંદર રહે છે.